નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના સમાચારો પર। લીલિયા મામલતદારનો સપાટો, રેતી માફિયા સામે કાર્યવાહી। જિલ્લા કલેક્ટરની સૂચનાથી રેતી ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી શરૂ કરી। મોડી રાતે લીલિયા તાલુકાના પુતળિયા ગામ નજીક દરોડો પાડતા નાસભાગ મચી। શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરી આવતા ટ્રક ધારકોની ફિલ્મી ઢબે પીછો કરી ઝડપાયા। એક રેતી ભરેલ ડમ્પર ઝડપી લીધું। 4 ડમ્પર રેતી ખાલી કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। લીલિયા ઇન મામલતદાર ગોસાઈ તેમજ પીઆઈ સાળુકેની અલગ અલગ ટીમો દ્વારા ટ્રકો ભાગે તે પહેલા પકડી મામલતદાર કચેરીએ સીઝ કરવાની કાર્યવાહી। ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું। સૌથી મોટી કાર્યવાહી મામલતદાર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત કરાઈ। રેતી માફિયાઓ સામે તવાઈ બોલાવતા ફફડાટ। રેવન્યુ અને પોલીસ વિભાગ દ્વારા દરોડો પાડી મસમોટી ખનીજ ચોરી પકડતા ખાણ ખનીજ વિભાગની કામગીરી શંકાના દાયરામાં આવી। બ્યુરો રિપોર્ટ ફારૂક બિલછિયા સાથે યોગેશ ઉમળાકટ, અમરેલી। જી સાહેબ, આજ રોજ ખનીજ ચોરી વિરુદ્ધ આપે કાર્યવાહી કરી છે, શું કાર્યવાહી કરી વાત કરો ને? જે આજ રોજ હું અને મારી ટીમ તાલુકાના લોકો તરફથી જે અસહ્ય ત્રાસ ડમ્પર ચાલકોનો હતો તેના અનુસંધાને વારંવાર અમોને રજૂઆત આવતી હતી। તે અંગે અમોની ટીમ સાથે આજે રાત્રિના 10:30 આસપાસ પુતળિયા ગામેથી રેતી ભરેલા ડમ્પરોનો પીછો કરતા તેઓએ ત્યાં ગામની અંદર શેરીઓમાં ડમ્પરો સંઘરી દઈ અને લોકો નાચી છૂટ્યા હતા। ત્યારબાદ અમારી ટીમે દરેક શેરીમાં ઊભા રહી અને દરેક ડમ્પરને એક જણાએ કોર્ડન ઓફ કરેલ। એમાં મારી ટીમ, હું અને સાથે પોલીસનો પણ સહકાર રહેલ છે, કેમ કે 112ને તાત્કાલિક આટલા બધા ડમ્પરોને એકસાથે પકડવા એ પણ અશક્ય હોય, એટલા માટે પોલીસનો પણ સાથે અમે સહયોગ માગેલ છે અને તેઓ દ્વારા પણ અમને હેલ્પ કરવામાં આવેલ છે। આજરોજ અમે કુલ 5 ડમ્પરો પકડેલ છે, જેમાંથી એક રેતી ભરેલું છે અને બાકી અમારી ટીમને જોઈ બીજા ડમ્પરો ખાલી કરી નાખેલ હતા। તેઓને પણ હું અમારી ટીમ સાથે આજરોજ અહીંયા મામલતદાર કચેરીએ લઈ આવેલ છે, જે અંગે હું આગળની કાર્યવાહી હાથ ધરવાનો છું।